بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا الممجد بشيرنا المصدق نذيرنا المؤيد المصطفى الأمجد والمحمود الأحمد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد اللهم صل على محمد وآل محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين أما بعد فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق بسم الله الرحمن الرحيم وما كان المؤمنون لينفروا كافة آمنا بالله صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي صلوا على محمد وآل محمد اللهم صل على محمد وآل محمد بعد ذكر صلوات پڑھی محمد وآل محمد پر જે હસ્તીને જે જાત માટે આપણે જમા થયા છીએ એમના જીવન વૃતાંત ઉપર જિંદગી ઉપર અગર આપણે નજર કરીએ તો માલુમ પડે છે કે આપણે 11મા ઇમામ ઇમામ હસન અસ્કરી અલૈહિસ સલામ એક એવા કામ કરીને ગયા છે જેથી કરીને તા કયામત એમના નાના રસૂલ કરીમનું મઝહબ જે છે એ સુરક્ષિત રહે અને એમની હિફાજત આ દુનિયાની અંદર ખૂણે ખૂણામાં કરવામાં આવે આપણે 11મા ઇમામે કામ કર્યું એમના કથનોની અંદર એમના અકવાલની અંદર એમના ફરામીનની અંદર અને ક્યારે ક્યારે આપણે અજબ થાય કે આ એ ઇમામોમાંથી છે કે જેના માટે જાણકારી માલુમાત જીવન વૃતાંત કિસ્સાઓ આપણા પાસે બહુ ઓછા હોય તો શું એનો મતલબ એ છે કે આ ઇમામની કિંમત કઈ ઓછી અને બાકીના ઇમામોની કિંમત કઈ વધારે નહીં અઝાને મુહતરમ આની અંદર કુસૂર ફકત અને ફકત તારીખનો છે વાંક ફકત અને ફકત તારીખનો છે કે રસૂલ બાદ જે આપણા ઇમામો આવ્યા અને ત્યારબાદ જે એક મોકો એવો આવ્યો કે જ્યાં ઇમામોને રસૂલ કરીમના અકવાલ ખુદાના અકવાલને આપણા સુધી પહોંચાડવાનો મોકો મળ્યો એનું બરઅક્સ બિલકુલ ઉલટું જે આખરી આપણા ઇમામો છે 9મા ઇમામ 10મા ઇમામ 11મા ઇમામ અને ખાસ કરીને આપણા 12મા ઇમામ સાહિબ અલ-અસ્ર વઝમાન ના જીવન વૃતાંત એના વાકયાત આપણા પાસે ઓછા છે એનું કારણ એ જ છે કે આ આપણા આખરી ઇમામો એવા જમાનામાં જિંદગી વિતાવી રહ્યા છે કે જે જમાનાની અંદર જાલિમ હુકુમત જે છે એ હાકિમના તોર ઉપર હુકુમત કરી રહ્યા છે ઉપરાંત એ કે ફક્ત ઇમામને ચેનથી છેડવામાં નથી આવ્યું બલકે ઇમામોને કૈદની અંદર રાખવામાં આવ્યા એટલા માટે આપણા જે આખરી ઇમામો છે એના જીવન વૃતાંતમાંથીને આપણા પાસે એમના વાકયાત યા અનુભવો ઓછા છે તે છતાં આખરી લમ્હાતની અંદર આપણા ઇમામોએ એવું કામ કર્યું કે તા કયામત સુધી આ દીનને આંચકો ન આવે અઝાને મુહતરમ આજે એક વસ્તુના બારામાં મને ઇન્શાઅલ્લાહ તાઆલા ચર્ચા કરવી છે આ બીમારી દુનિયાની અંદર ફેલાઈ રહી છે એવું ન થાય કે આપણે ત્યાં પણ આવે બની શકે છે આપણે ત્યાં પણ અમુક લોકો એને ગુજરાતીમાં કહેવાય કે મગજમાં કીડા ચડી ગયા છે
એ કીડા હવે મારી તમારી ઝહનિયતને મગજને આ કીડાઓ કામ કરી રહ્યા છે અને આહિસ્તા આહિસ્તા આ કીડાઓનું કામ એ છે કે મારો તમારા મગજને બદલાવે ફરાવે અને જેથી કરીને આ રાસ્તાથી અપને ભટકાવે અને આડે રસ્તે ચડાવે. આજે આપણે ઇન્શાઅલ્લાહ તાઆલા એક નાનકડા મસાલા ઉપર ચર્ચા કરવી છે. એક સલાત પઢે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. 11મા ઇમામે જ્યારે આ દુનિયાથી રવાના થયા તો એમની જિંદગી દરમિયાન હર કોઈ જાણે છે કે આપણે 11મા ઇમામ છે. ગયા વર્ષે પણ મેં તમને બયાન કર્યું હતું કે 11મા ઇમામની એક એવી સિફત છે જે બીજા કોઈ ઇમામને નથી મળી. કઈ સિફત હશે? ન ઇમામ અલીને મળી, ન ઇમામ હસનને મળી, ન ઇમામ હુસૈનને મળી, કોઈને ના મળી. મળી તો ફકત અને ફકત આપણે 11મા ઇમામને. એના માટે આ પાઘડીની જરૂર નથી. साथ एक सलात पढ़े मोहम्मद वाले मोहम्मद पर. अल्लाहुम्मा सल्ली अला मुहम्मद वाले मुहम्मद. 11મા ઇમામને જે ગુણ અને સિફત મળેલો છે એ જ છે કે આપણા 11મા ઇમામ જે છે ને એ 11મા ઇમામ છે. તો પહેલાને તો 11મો ના થાય, બીજો પણ 11મો ન થાય, પાંચમો પણ 11મો ન થાય. જે 11મો હોય એ જ 11મો થાય. એનું કારણ એ કે આ 11મા ઇમામ હતા અને હર કોઈ જાણતું હતું કે રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દુનિયાથી રવાના થતા એ પેશિંગોઈ આપીને ગયા હતા કે મારા જાનશીન 12 હશે. આ જ્યારે 11માની બારી આવી ગઈ તો દુનિયાની કોશિશ રહી કે 12માની જિંદગીની અંદર આવવા પણ ન પામે. એટલા માટે જે મર્તબો 11મા ઇમામને મળ્યો એ કોઈને ન મળ્યો. રસૂલ કરીમની આ પેશિંગોઈને સાચી બનાવવા માટે 11મા ઇમામ એમના મિસ્દાક હતા. અઝીઝાને મુહતરમ, જ્યારે રસૂલ કરીમ કહીને ગયા કે મારા જાનશીનો 12 હશે તો 11મા ઇમામ બાદ 12મા ઇમામ આવે એના પછી પણ આપણને તો 11મા ઇમામને અને 12માને માનવાના. આપણે પોતાને શું કહીએ છીએ? શિયા. એટલા શિયા ઇથનાશરી 12 ઇમામને માનવા વાળા આપણે પોતાને કહીએ છીએ. અઝીઝાન મુહતરમ, અગર આપણે 12 ઇમામને માનવા વાળા છીએ તો ચાલો 11મા ઇમામ કામ કરીને ગયા છે, મને તમને સમજાવીને ગયા છે. લોકો 11મા ઇમામની બારગાહમાં આવ્યા અને આપણે પોતાને શિયા કહીએ છીએ ના. તમે દુઆ કરો, દુઆ. હું હાલમાં એક અશરો તૈયાર કરી રહ્યો છું, સિફાત શિયા. માશાઅલ્લાહ. જ્યારે એના દિવસો આવશે હર જુમેરાતના એક શિયાની શું શું ગુણો છે, તારીખ નજર ક્યાં ક્યાં ઇમામથી ને શિયાના લફ્ઝ વારિદ થયા છે, કઈ રીતે કુરાન મજીદમાં ખુદાએ શિયાનો zikr કર્યો છે, શિયાનો મતલબ શું છે, શિયા કોઈ ગિરોહ છે, શિયા કોઈ ગ્રુપ છે, શિયા કોઈ સેક્ટ છે, શું જે છે બધી ચર્ચા ઇન્શાઅલ્લાહ વિસ્તારની સાથે આપણે સાથમાં મળીને કરશું. હાલમાં તો આપણે બધાય શિયા ઇસ્નાશરી. અહસન. એક સલાત પઢે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. 11મા ઇમામને જ્યારે કોઈને મોકો મળ્યો કે 11મા ઇમામની મુલાકાત કરે તો 11મા ઇમામથી એક સવાલ કરવામાં આવ્યો, કહ્યું યબ્ન રસૂલિલ્લાહ મલ ફર્ક બૈન અશ-શિયા વલ મુહિબ્બીન. ऐ रसूल खुदा ना फर्जन जरा ये तो बताओ, શિયા અને મોહબ્બત કરવા વાળા જે છે એની અંદર ફરક શું છે, ફાસલો શું છે, ઇખ્તિલાફ શું છે, બેયની સરખામણી કરવામાં આવે તો બંનેની અંદર ફરક શું છે? જે અમારાથી અહલે બેત અલૈહિસ્સલામથી મોહબ્બત કરે છે એ કોણ અને હકીકી શિયા કોણ? જ્યારે 11મા ઇમામથી આ સવાલ કરવામાં આવ્યો તો ટૂંક અલ્ફાઝમાં આપણે 11મા ઇમામે બયાન કરી દીધું. હવે જ્યારે આ બયાન થઈ જાય તો હું પોતાથીને પૂછું કે શા માટે 11મા ઇમામ અલૈહિસ્સલામે આ પ્રમાણે જવાબ આપ્યો હશે? કારણ કે મારું માનવું એ છે કે 11મા ઇમામ આવતી નસલોને તૈયાર કરી રહ્યા છે. 11મા ઇમામ આવતી નસલોને જોઈ રહ્યા છે કે દુનિયામાં ઘણા ખરા એવા આવશે જે પોતાને શિયા કહેતા હશે પણ અમારી નજરમાં શિયા છે જ નહીં. અને આજે પણ તમને મળશે. તો જ્યારે સવાલ કર્યો ઇબ્ન રસૂલિલ્લાહ
શું છે ફરક મોહબ્બત કરવા વાળા અને શિયાઓની અંદર? તો ઇમામનો જવાબ સાંભળો. કહ્યું શિયાતુના هم الذين يتبعون آثارنا ويطيعوننا في جميع أوامرنا ونواهينا فمن خالف في كثير ما اكسلات بڑی محمد والے محمد پر اللهم صل على محمد وآل فمن خالف في كثير مما فرضه الله فليس من شيعتنا. શું છે ફરક મોહબ્બત કરવા વાળા અને શિયાઓની અંદર? કહ્યું અમારા શિયાઓ એ છે અલ્લઝીના યત્તબિઉના આથારના, અમારી જે મૂકેલી વસ્તુઓ જે છે, અમારા અકવાલ છે, ફરામીન જે છે, અમારો જે ખજાનો છે એના નકશે કદમ ઉપર ચાલે છે, અમારી નિશાનીઓના પાછળ પાછળ ચાલે છે. વયુતિઉનના, અમારા શિયાઓ અમારી ઇતાઅત કરે છે, અમારી ફરમાબરદારી કરે છે. કેવા? ફી જમીએ અવામિર, અમે જે પણ હુકમ કરે છે એની એ પાબંદીની સાથે તામીલ કરે છે. અને એ પણ વનવાહીના, અમારી જેટલી કરેલી મનાઈ વસ્તુઓ છે એનાથી ને પોતાને દૂર રાખે છે. પછી ઇમામ આગળ વધ્યા અને કહ્યું ફમન ખાલફ ફી કથીર મિમ્મા ફરદહુ અલ્લાહ. એ લોકો યાદ રાખજો, તમારામાંથી ને ખુદાના બતાવેલા અહકામમાંથી જે જાજા પ્રમાણમાં એની મુખાલિફત કરશે, એનો ઇનકાર કરશે, એને અમલી રૂપ નહીં આપે. 11મા ઇમામે કહ્યું એ અમારા શિયાઓમાંથી નથી. અઝીઝાને મુહતરમ, જ્યારે 11મા ઇમામ આ અલ્ફાઝ મારા તમારા સુધી પહોંચાડ્યા તો એની અંદર કયો લફ્ઝ આવ્યો? કહ્યું અમારા શિયાઓ એ છે કે અમારું જે બતાવેલું છે એના ઉપર અમલ કરે છે, જે કરવાનું કહીએ છે એને કરે છે, ને જે ન કરવાનું કહે છે એને નથી કરતા. અઝીઝાને મુહતરમ, હું કહીશ યબ્ન રસૂલિલ્લાહ, તમો તો હવે અહીંયા છો નહીં તો ક્યાં જાય? અમે 11મા ઇમામ તો ચાલ્યા ગયા, આજે એમની શહાદત માટે આપણે આવ્યા છે નહીં. યબ્ન રસૂલિલ્લાહ, તમો તો છો નહીં તો હું ક્યાં જાય? તો અજબ મામલો છે કે આજ 11મા ઇમામ અલૈહિસ્સલામના જમાનામાં, ત્યારબાદ 12મા ઇમામ અજ્જલલ્લાહુ ફરજહુ શરીફ, જમાનો આવશે તો 11મા ઇમામના જમાનાથી કામો શરૂ થઈ ગયા. 12મા ઇમામનો જમાનો જ્યારે આવ્યો તો આજ કામને અનુસંધાન દેવામાં આવ્યું. મુસલમાન મેં ક્યારે વિચાર કર્યો શા માટે આ આખરી જીવનની અંદર 11મા ઇમામ અને 12મા ઇમામ? આપણે કોઈ શું તારીખથી ને અનપઢ છીએ કે 70 વર્ષ સુધી 70 ans 12મા ઇમામ જ્યારે ગૈબત સુગરામાં ગયા તો 4 નવાબને રાખીને ગયા. પહેલો આવ્યો ઉસ્માન ઇબ્ન સઈદ, પછી એનો દીકરો આવ્યો મુહમ્મદ ઇબ્ન ઉસ્માન, ત્યાર પછી આવ્યો હુસૈન ઇબ્ન રૂહ, ત્યારબાદ ચોથો આવ્યો અલી ઇબ્ન મુહમ્મદ સમરી. 70 વર્ષ સુધી ઇમામ ગાયબ થયા ગૈબત સુગરામાં. મારી તમારી આદત રાખેલી કે એ લોકો એક વખત આવશે તમારા જમાનાનો ઇમામ ગાયબ થશે, એટલા માટે અમે તમારી આદત પાડીએ છીએ કે અમુક લોકો અમારા નાયબો બનશે. એ નાયબોની પૈરવી કરજો, તમને જે પણ જરૂર પડે એના પાછળ પાછળ ચાલજો. એટલા માટે પરવરદિગારે આલમે શું આ હુકમ નથી કર્યો? કર્યો છે ને. પરવરદિગારે આલમ સૂરે નહલ, કુરાન મજીદનો 16મો સૂરો છે નહલ, એટલે મધમાખી. એમની અંદર ઇરશાદ ફરમાવે છે 43મી આયત, કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ وما أرسلنا من قبلك إلا رجالا نوحي إليهم. أي مرحبا, તારી પહેલે જેટલાઓને અમે મોકલાવ્યા હતા ઈ કોણ લોકો હતા? જેના ઉપર અમો અમારી વહી નાઝિલ કરતા હતા. પછી ખુદાએ શું કહ્યું? ફસઅલુ અહલ الذિક્ર ઇન કુન્તુમ લા તઅલમૂન. આ લોકો જે અહેલે ઝિક્ર છે એનાથી ને પૂછો, એનાથી ને સવાલ કરો અગર તમે નથી જાણતા. અઝીઝાને મુહતરમ, 11મા ઇમામે શું કહ્યું? અમારા શિયાઓ એ છે કે જે અમારી ઇતાઅત કરે, કહા મુતાબિક ચાલે, ન કહા મુતાબિક ન ચાલે, અમારી ઇતાઅત કરે. સવાલ ઉત્પન્ન થાય છે કે ઇબ્ન અરસર, તમને ખબર નહીં હોય શાયદ
અમારી આજે કારા કપડા ઉતરે છે. ઇમામને શાયદ નહીં ખબર હોય. અમારી આજથી ને કાલથી ને 100 ઉતરે છે. એટલે એમ લેખાય કે ખુદા પણ તખ્ત ઉપરથી હવે ઉતરે છે. આ અમુક દિવસ સુધી શૈતાન ઉતરી ગયો હતો, ખુદા સવાર. કાલથી ને કપડા ઉતરશે, એના સાથે ખુદા પણ ઉતરશે અને શૈતાન સવાર. અને મારી જિંદગીમાં હું કહેતો આવું કે હું કોણ? શિયા ઇસ્નાશરી. એક સલાત પડી મુહમ્મદ વાહિદ મુહમ્મદ પર. આ કાળા કપડા ઉતરે, એના સાથે ઈમાનનો થોડો થોડો રંગ પણ ઉતરે. અઝીઝાન મુહતરમ, જ્યારે 11મા ઇમામે કહ્યું કે અમારા શિયાઓ આ છે, તો ખુદાએ બયાન કરી દીધું કે આ લોકો યાદ રાખજો. અમારા બાદ અમો તૈયારી કરીને ગયા છે કે તમારું કામ એ રહેશે કે જે જાણકાર છે ને એના પાસે જઈને સવાલ કરો. એટલા માટે અઝાને મુહતરમ, આ દુનિયામાં બીમારી ચાલુ છે. વખતથી હું સાંભળું છું ને તમે પણ સાંભળતા હશો. હું અજબ થાઉં છું. આ જ 11મા ઇમામ, હું જ્યારે વિચાર કરું કે આ 12મા ઇમામને કેવું જોઈએ, બરાબર કરી હમણાં આ હદીસ 12મા ઇમામને બયાન કરવી જોઈએ. પણ અજબ છે તારીખનો ઇત્તફાક કે આ હદીસને આપણા 11મા ઇમામ બયાન કરે છે. કિતાબ અલ-ઇહ્તિજાજ મુજલ્લદ બીજી, સફાનો નિશાનો છે 263. બાકીની કિતાબોમાં પણ છે. એમની અંદર 11મા ઇમામથી આ હદીસ વારિદ છે. આપે ઇરશાદ ફરમાવ્યો, કયું ફામ્મા મન કાના મિનલ ફુકહા, એ લોકો તમારામાંથી જે ફકીહો હોય, ફુકહા હોય, ફામ્મા મન કાના મિનલ ફુકહા સાઇનન લિનફસિહ હાફિઝન લિદીનિહ મુખાલિફન અલા હવા મુતીઅન લિઅમ્ર મૌલા ફલિલ અવામ અન યુકલ્લિદુ. 11મા ઇમામ કહીને ગયા છે. શું કહ્યું? તમારામાંથી જે ફકીહ હોય ને, આલિમ, એમની અંદર આ ગુણો હોય. સાઇનન લિનફસિહ, પોતાની ખ્વાહિશાત નફ્સ જે છે એની હિફાજત કરતો હોય. હાફિઝન લિદીનિહ, એના દીનની પણ હિફાજત કરતો હોય. મુખાલિફન અલા હવા, એની જે મનિક્ષાઓ હોય, મનની જે આશાઓ હોય, એને તોડી તોડીને દીન ઇસ્લામ ઉપર ચાલતો હોય. મુતીઅન લિઅમ્ર મૌલા, અને ખુદાવંદ કરીમના હરેક અહકામની ઇતાઅત કરતો હોય. તો આમ માણસો માટે ફલિલ અવામ અન યુકલ્લિદુ, આમ લોકોની જવાબદારી છે કે એની તકલીદ કરવામાં આવે. હવે મને ઇલ્મી બહેસની અંદર નથી જવું, પણ ઇલ્મી બહેસ પર છે. આ રિવાયતને આપણા જલીલુલ કદ્ર ઉલમા પણ ઘણા છે જે આને રિવાયતને નથી માનતા. આ રિવાયતને ઝઈફ ઠેરાવે છે. મને ઝઈફ ઓ કવી સનદની અંદર દાખલ નથી થવું. મને ફક્ત એટલું જ સમજાવવું છે કે આ હદીસ 11મા ઇમામથી ને વારિદ થઈ છે. શા માટે? કારણ કે આપણે 11મા ઇમામથી જે કિતાબ મુલહક કરવામાં આવે છે, તફસીર ઇમામ હસન અસ્કરી અલૈહિ સલામ, એ અમુક ઉલમાની તહકીક છે કે 11મા ઇમામનું ફક્ત નામ જ એમાં ચડાવી દેવામાં આવ્યું છે. 11મા ઇમામથી ને એને લાગે ન વળગે. પછી બીજા લોકો એના ઉપર બહેસ કરે છે, આ આવી હદીસ છે, આવી હદીસ છે. કોઈ ત્યાં સુધી કહ્યું કે જ્યારે ઇમામે કહ્યું ફલિલ અવામ અન યુકલ્લિદુ, કે માણસો ઉપર એ છે કે એની તકલીદ કરે. ક્યાં એમ ઇમામે કહ્યું છે કે વાજિબ છે? આ બધાય તાલીલ. અઝીઝાન મુહતરમ, આપણી કોમની અંદર અગર ક્યાંય પણ આવી વાતો કરવામાં આવે તો ચેતીને ચાલજો. આ એ લોકો છે કે જે મારા તમારા મઝહબને નબળો કરવા માંગે છે, અને એ વાત મારા તમારા ઝહેનની અંદર ઉતારવા માંગે છે, અને તમને સાંભળવાનું મળશે. તમને જાવું હોય તો જાઓ, તમને ઇન્ટરનેટ ઉપર મળશે કે જે તમને કહેશે તકલીદની શું જરૂર છે. ને અહીંયા પણ તમને એવા ભેગા થઈ જશે કે તકલીદની શું જરૂર છે.
અમને ખૂબ આવડે છે હવે બધું. અઝીઝા અને મુહતરમ, અગર આ હદીસને તું નબળી સમજ તો સમજ, પણ હદીસની પણ જરૂર નથી આ તકલીદને સાબિત કરવા માટે. ઇન્સાન દુનિયામાં જ્યારે જન્મે છે ને, તો એ જન્મવાની સાથે એની ફિતરતમાં છે કે એને તકલીદ કરવી પડે છે. મને ઘણા ખરાને છે ને તકલીદ શબ્દ છે ને એનાથી ને બહુ ચર આવે છે, એલર્જી છે. તકલીદ શું કામ કરવી? બુઢાની વાં બેઠો છે તો ભાઈ તકલીદનો શબ્દ અગર તને ગળેથી ન ઉતરતો હોય તો તાલીમ કરી નાખ. અરે તારી જિંદગીની અંદર જે વસ્તુ તું નથી જાણતો, જે એના જાણકાર છે એના પાસે જાસ ના, એનાથી ને તું પૂછસ. અરે દુનિયામાં જ્યારે તું જન્મ્યો તો ચાલતા તે કેને જોઈને શીખું? મા બાપને. જેટલું કરતો આવ્યો છો એ બીજાઓની તકલીદ કરીને કરસ. અગર તકલીદ તને નથી કરવી તો શબ્દને બદલાવી નાખ, પણ એના માટે જરૂરી છે અગર તું જાણકાર નથી તો આ રસ્તે તને ચાલવું જોશે. એટલે 11મા ઇમામ જતા જતા આ હદીસ મારા તમારા સમક્ષ અમાનત છોડીને ગયા. એની અંદર મને બહેસ નથી કરવી. અગર એ છે કે ઝઈફ હતી તો કઈ વાંધો ના. શું એવું છે કે ફક્ત આ જ હદીસથી ને ઉલમાએ કિરામની તકલીદ જે છે એ સાબિત થઈ છે? કુરાનને તો માને છે ના મુસલમાન. તો કુરાન તરફ આવીએ. કુરાન શું કહે છે આના બારામાં? આ મુસલમાન અગર તું જાણતો નથી ને પોતા તરફથી ને વાતો કરે છે તો યાદ રાખજે. હંમેશા મજલિસની અંદર કહું છું ને, આ મહાવરો છે, કહેવત, કહાવત, પ્રોવેર્બ, કે આપણે ઘરના મુશ્તેદ થઈએ છીએ. પરવરદિગારે આલમ એની ચેતવણી આપી દીધી છે. સૂરે બની ઇસ્રાએલ, કુરાન મજીદનો 17મો સૂરો, આયતનું નિશાન છે 36, 36. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, વલા તક્ફુ મા લૈસા લકા બિહી ઇલ્મ ઇન્ન સમઅ વલ બસર વલ ફુઆદ કુલ્લુ ઉલાઇકા કાન અન્હુ મસઉલા. એ લોકો, જે તું નથી જાણતો એના પાછળ ન જા. અરે તને કેટલું આવે, કનો ગ તને નથી આવડતો અને તું આજે મુજતહિદોને ઉડાડવા બેઠો છો. પૂરી જિંદગી આ લોકો મેં આ દીન માટે વકફ કરી નાખી. તે 2-4 ચોપડી ભણી લીધી તો મિંબર ઉપર આવીને લોકોને કહે કે તકલીદની શું જરૂર છે? એક સલાત પડી મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અરે જે મામલાની અંદર તને નથી જાણકારી, એ મુસલમાન એનાથી દૂર રહે. તારી આંખથી ને જે જોશ, કાનોથી ને જે સાંભળસ, એટલે મારી આની તફસીર હું એમ કરું છું, જેટલી કિતાબ તે આંખેથી ને વાંચી, જેટલા માણસોની તકરીરો સાંભળેલી, આંખ, કાન, વલ ફુઆદા, તારા દિલની અંદર જેટલા વિચાર આવ્યાના, મુસલમાન ધ્યાન રાખજે, કયામતના એક બારામાં તારાથી સવાલ કરવામાં આવશે કે કોમની અંદર અગર આવી વાતો તું ફેલાવવા માંગતો હતો તો ખુદા તને પૂછશે તારું ઇલ્મ કેટલું, તું જાણ કેટલું. આના માટે કેટલી હદીસો રસૂલની, ઇમામોની, ઉલમાની તારીફમાં કેટલી હદીસો. દાખલા તરીકે રસૂલે કહ્યું મિદાદુલ ઉલમા ખૈરુમ મિન દિમાઈ શુહદા. કેટલી હદીસો છે સહેનની અંદર કે આલિમોની રોશનાઈ જે છે ને, કલમ દવાતની અંદર જે આંખ હોય, ઇંક, એને કહેવાય રોશનાઈ, ઈ શહીદોના ખૂન કરતા બહેતર છે. આવી કેટલી હદીસો છે. આલિમોની બેઠકમાં બેસો તો જન્નતમાં બેઠા છો. અહીંયા તો બે છે, અલ્હમ્દુલિલ્લાહ. સલાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. પણ એટલું જ નથી, એક હજી મન થાય છે બયાન કરવાનું. એમાં જોઉં છું કેટલી સલવાતનો નારો થાય છે. રસૂલે ખુદા કહે છે, આ હદીસનો ભાવાર્થ છે, મઝમૂન. રસૂલ કહે છે મુરૂરુલ આલિમ બૈનલ મકાબિર મગફિરતુન લિઅસ્હાબિલ કુબૂર. એક આલિમ કબ્રસ્તાનમાં, કબરના વચમાં પસાર થઈ જાય ને તો જે મુર્દાઓ ત્યાં આરામ કરી રહ્યા છે ને, એનું પસાર થવું આ મુર્દાઓની મગફિરત માટે કાફી છે.
પડી એટલે રસૂલે ખુદાએ કહ્યું મુસલમાન અગર મરેલા છે યાથી ને આલિમ પસાર થાય તો અસર કરે છે આલિમ. તું જીવતો છો ને એક ને બે આલિમ હોય ને હજી તને અસર ના થાય તો તું મુર્દા કરતા બદતર છો. જોઈ ના પડી ને સલવાત. તો આલિમની આટલી જેટલી પ્રશંસા રસૂલ ઇમામોએ કરેલી છે એ કેના માટે? અને તું કહે કે તકલીદની જરૂર નથી. મારી જિંદગીમાં તકલીદની મને ક્યાં જરૂર છે? ઉપર જતા એટલા એતરાજ શું કરું 20 મિનિટ કેટલી જાતના એતરાજ કયું આ બધે કે જાવા દે છે. આ બધે એક દુનિયાથી હાઈલો જાય તો બીજો એના ભોર ખેંચીને કે આની કરો તકલીફ. મુજતહિદ જ્યારે કોઈ ગુજરી જાય તો જે જીવતો છે એ આવીને કે આના ઉપર તમે બાકી રહી શકો છો. તો આ તકલીદના જે વિરુદ્ધ લોકો છે આ લોકો કહે છે કે આ કેવી જાતનું ઇજ્તિહાદ અને કેવી જાતની તકલીદ. ઓ કબર ભેગો થઈ ગયો તોય હજી આ લોકો કહે કે એના પાછળ જાઓ. આ કઈ અકલમંદી છે? આમાં ફતવા માંગે છે કેમ નથી? અરે ભાઈ આસાન દાખલો જલ્દી કરીને ઇન્શાઅલ્લાહ કોઈ બીમાર પડ્યો. પૂરા ફ્રાન્સનો જે સારામાં સારો ડાક્ટર માશાઅલ્લાહ અહીંયા કેટલા છે? મને લાગે મુસ્તફાભાઈ આવ્યા છે ને? ક્યાં દેખાતા નથી મને. આ રે તો મુસ્તફાભાઈ પાસે હું જાઉં, મારા જેવાની આ બીમારી નીકળતી નથી કે ભાઈ સિગરેટ મૂકવી છે. મુસ્તફાભાઈએ કહ્યું કે આવો અહીંયા વાને બધાય કોર ખુચાડી સુયા. કાનમાં અહીંયાથી નીકળે માંથી બધાય કોર સુવા અને ઇન્શાઅલ્લાહ તારા દુઆની સાથે મુકાઈ જશે. મેં કહ્યું કેટલી ફેર આવવાનું છે લખીને આપો. કેટલી ફેરે ભોંકા મારશો? 100 સુઈ 200 કેટલી? લખી આપ્યો. આટલા દિવસ આટલા સેવાસ કરવાના છે, આટલા આ દિવસે આવજે અને આટલી ફેરે સુયું મારીશ ને આ જગા ઉપર મારીશ. ખુદા એમને લાંબી આયુષ્ય આપે. એ મારી નજરમાં સારામાં સારો એ દુનિયાથી ચાલ્યો જાય. અને જ્યારે એ ચાલ્યો જાય તો મેં તો હજી શરૂ ના કરેલી હોય. મને હમણાં મૂકવી નથી. જ્યાં સફરમાં જાય ડ્યુટી ફ્રીમાંથી જેટલા કરતું છે ભેગા જ કરું. ઓર્થોનાસ આવી ગયું છે, આટલી ફેરે આવવાનું છે, આટલા ભોંકા મારીશ, આટલી સુઈ મારીશ. પણ હમણાં ઈરાદો છે જ નહીં. એ વચમાં ડોક્ટર સાહેબ હાઈ લાગ્યા. તો એ બીજા પાસે જાવું ના. એને કહું ભાઈ આ બીમારી છે તો આજ ફેર કઈ દવા કરી? કઈ દવા કઈ નથી કરી. આ એક ડાક્ટર આ બતાવીને ગયા હતા. તમારા જેવા તમારી જ ફિલ્ડના માણસ હતા. આખું પૂંખત્યો એમ કે આ સુઈ ઉપચારવા વાળા હતા. આ કીધું છે તો કે બસ એના ઉપર કરો મને. ભાઈ તો ગુજરી ગયા. ગુજરી ગયા તો શું થયું ભાઈ? હું એ જ માણસ છું, એના જ ઇલ્મનો છે. હું તને કહું છું કે જે દવા તને બતાવીને ગયા છે, જે નુસ્ખો તારા માટે લખીને ગયા છે, મારી નજરમાં પણ એ સહી છે એટલા માટે તું કર. એનો મતલબ એ થયો કે જે ગયા એના પાછળ નથી ચાલતો, જે જીવતો છે એ મને કહે છે કે આના ઉપર ચાલ. અલ્હામદુલિલ્લાહ આપણે ત્યાં હજી નથી પહોંચ્યું. તમને ખબર છે એની શું છે ખૂબી? એનું કારણ શું છે? મારો વિચાર કહે છે કે આ બીમારી આપણા સુધી નથી પહોંચેલી એની અંદર મોટો હાથ આપણી ગુજરાતીનો છે. કારણ કે આપણે ગુજરાતી પડવાવાળા સિવાય બીજા કોઈને બોલાવતા નથી. જે દિવસે ગુજરાતીના દાયરાને મૂક્યું ને શું બયાન કરું. એક સલાત પડે મુહમ્મદી વાલે મુહમ્મદ પર. જે દિવસે આડોશ પાડોશના મુલ્કથી ને પોતાને કઈ યુરોપિયન સમજવા માટે, ધોળિયા સમજવા માટે, ગેર ગુજરાતીને છોડીને બીજી જબાનો તરફ જ્યારે દુનિયામાં લોકો ગયા તો ત્યાં આ સડો શરૂ થયો. સહી છે શેખ? એટલે કે સ્કોલર્સ ઇંગ્લિશમાં. જ્યારે આ સડો આવ્યો
એટલે નતીજો એ થયો કે કોમની અંદર શરૂ થવા લાગ્યા. અઝીઝાને મુહતરમ, અજબ લોકો છે કે આ એ જ લોકો છે કે જે મિંબર ઉપરથી ને જઈને કોમને કહે છે તકલીફ કરવાની જરૂર નથી. વિષય ભલે તકલીફનું છે, પણ એના કરતા મોટું વિષય છે શિયાનું. 11મા ઇમામ કહીને ગયા, અમારા શિયાઓ એ છે કે અમારું કહેલું છે એના ઉપર અમલ કરે છે અને મનાઈ કરેલું છે એનાથી પોતાને દૂર રાખે છે. આ બતાવશે કોણ તને મુસલમાન? જેની તકલીદ કરસ ને એ બતાવશે કે શું કરવાનું છે ને શું નથી કરવાનું. અજીબ મામલો છે. પરવરદિગારે આલમ સૂરે તૌબા કુરાન મજીદનો 9મો સૂરો આયતો નિશાન 122. પરવરદિગારે આલમ કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ وما كان المؤمنون لينفروا كافة. તર્જુમો તમારા સામે છે. મોમિનીનને બધાયને ઘર મૂકી મૂકીને જવાની જરૂર નથી. ક્યારે આયત નાઝિલ થઈ છે? સબબ નુઝૂલ ની અંદર ઉલમાએ કિરામ ઘણા અસબાબ નુઝૂલ ક્યારે આયત નાઝિલ થઈ છે બયાન કરેલું છે. ઈ બેને બયાન કરવું જરૂરી છે ને પછી આગળ વધી. આ કેમ ખુદા એમ કહ્યું કે મોમિનીન બધાય ના હાયલા જાય? એક સબબ નુઝૂલ ની અંદર મળે છે કે રસૂલે કરીમે જિહાદના બારામાં, લડાઈના બારામાં, ઇસ્લામના બચાવના બારામાં એટલા કથનો કયા, એટલા ફરમાનો કયા, એટલા પેગામો પહોંચાડ્યા કે જ્યાં રસૂલે ખુદા જાતા નહોતા ને યાય માણસો તત્પર હતા કે આવો જિહાદમાં જઈને પોતાની જાનને કુરબાન કરે. ખુદાનો હુકમ આવ્યો વમા કાન લલમુમિનૂના લિયનફિરુ કાફા. બધે મોમિનોને ઘર મૂકીને ભાગવાની જરૂર નથી. કારણ કે શું કરતા? રસૂલે ખુદા મદીના એને એકલા મૂકી દેતા ને આખી કોમ આલિમ કરતા વધારે આલિમ રસૂલે ખુદાને એકલા મૂકીને જાય. બા અહીંયા ઇલ્મનો દરિયો તમારા સામે છે. ખુદાએ કહ્યું બધાય માટે જરૂર નથી, બધાય ભાગે. તો શું થવું જોઈએ? ખુદા આગળ વધ્યો فلولا نفر من كل فرقة منهم طائفة ليتفقهوا في الدين. શું એવું ન બને? શું એવું ન હોવું જોઈએ કે હરેક કોમની અંદરમાંથી ને અમુક લોકો એવા નીકળે કે જે તફક્કુહ ફી દીન, ઇલ્મે દીન હાસિલ કરવા, ફિકહનું દીન, ફિકહનું ભણતર અને શિક્ષણ હાસિલ કરવા માટે નીકળે અને પછી શું કરે? વલિયુન્દિરુ કૌમહુમ ઇઝા રજઉ ઇલૈહિમ. આ શીખીને જ્યારે પોતાની કોમ પાસે પાછા આવે તો એમને ચેતવણી આપે લઅલ્લહુમ યહદરૂન, જેથી કરીને શાયદ એ કોમ આ લોકોના કહા મુતાબિક પોતાને બચાવતી રહે અને પોતાની હિફાજત અને સુરક્ષા કરતી રહે. આ શું છે? એક સબબ નુઝૂલ. બીજું સબબ નુઝૂલ મળે છે કે રસૂલ ખુદા જ્યારે મદીનામાં હતા, આ હતું તબરીસીની સબબ નુઝૂલ. હવે બયાન કરું છું અતિબ્યાન. બંનેની અંદર શું મળ્યું? કયું રસૂલ મદીનાની અંદર હતા, આરાબ જે હતા, દૂર દરાજના અરબો જ્યારે ઇસ્લામ લાવ્યા ને તો બધું શીખવા માટે બધાય પોતપોતાનું કામકાજ મૂકી બધાય મદીના આવી પડ્યા. મદીનામાં વેપારીઓનું તો કામ થઈ ગયું, કેટલું માણસ આવી પડ્યું. હોટેલ આપણી ભાષામાં સમજો, હોટેલ ને બધું પ્લાન. જે ઈરાકમાં જઈને બધાય કોર ફૂલ ભાવ બધું ચડવા માંડ્યા. આ શું છે? બીજું સબબ નુઝૂલ. ખુદાએ કહ્યું બધાયને આવી પડવાની જરૂર નથી. અમુક લોકો રસૂલે ખુદા પાસે આવે, મસાઇલ શીખીને પાછા જઈને કોમને બતાવે કે આ કરવાનું છે ને આ નથી કરવાનું. એટલે આ તકલીદના કીડાને મગજની અંદર દાખલ કરવા તમને શું કહે કે ઓલું જાણે શું? અમે યુરોપમાં રહીએ છીએ, ઓલોમાં ઈરાકમાં શું જાણે? તો એનો જવાબ આ છે કુરાનની આયત. અગર તને એમ છે કે ઈ શું જાણે તો તું એક મરજા થઈ જાય ને યુરોપમાં બેસ. એટલી શિક્ષણ હાસિલ કર કે માણસો પછી તને પૂછવા આવે કે દીનના મામલાત શું છે. પણ અઝીઝાને મુહતરમ, આ બધી ચર્ચા શા માટે? એનું એક જ કારણ. સૈયદ અકીલ ગરાવીનું નામ સાંભળ્યું હશે તમે. એ એક જુમલો બોલે છે, સુંદર જુમલો. એ આ લોકોને મુખાતિબ થઈને કહે છે કે આ લોકો, આ જે મરજાઓ છે જેની તકલીદ કરવામાં આવે છે એ ના માસૂમ લોકો છે, માસૂમ લોકો નથી. આ માસૂમ જે નથી એની હુકુમત તમે બરદાશ્ત નથી કરી શકતા તો માસૂમ આવશે તો તમે ક્યાં જાશો?
ભાષામાં આ માસૂમ નથી પાલવતા, તો જે હકીકી ઇમામ હશે એની હુકુમત આવી ગઈ તો તમે ક્યાં હશો? ઇસ્લામને પણ મૂકીને આ દરબારને મેદાન છોડીને હાલ્યા જશો તમે. અઝીઝાને મુહતરમ, અને મેં કહ્યું હદીસને એક તરફ છોડો, આ આયતની અંદર પણ એ જ શું બયાન કરું. તફસીર અમસલ કોઈને આજે સમય મળે, પણ આપણે બધા અરબિકમાં હોશિયાર, ન ઉર્દુ આવડે ન ફ્રેન્ચી, કાંઈ નહીં. તફસીર અમસલ, તફસીર નમૂના, આગા આ આયતની તફસીરમાં બયાન કરે છે કે જેટલા ઉલમાએ કેરામ છે ને આ આયતથી ને સાબિત કરે છે કે તકલીદ કરવી જાયઝ છે અને જરૂરી છે. આ જ આયતમાં અંદરમાં છુપેલો છે. કે ઘા તમને દેવાના બહુ આપણે કહું ઘા દીધા, રૂમાં વીટીને ખુદાએ રૂમાં વીટીને સમજાવ્યું. આયત પાછી નાખો, જોજો અંદરમાં ક્યાંક તમને દેખાશે ક્યાંક તકલીદ લખેલું છે. દેખાય જ કોઈને? ભાઈ લખેલું ના ક્યાંથી દેખાય? ખુદાએ કહ્યું તમારામાંથી ને અમુક લોકો ઇલ્મે દીન ફિqh ફી દીન હાસિલ કરવા જાય અને પછી શું કરે? એની કોમ પાસે પાછા વળે અને પાછા વળીને શું કરે? એને શીખાડે. તો એનો મતલબ શું થયો? કે આ લોકોને કહેવામાં આવે છે તમે જાઓ શીખો અને શીખાડો. લઅલ્લહુમ યહઝરૂન, બની શકે છે કે આ લોકો પોતાના હિફાજત માટે ચેતીને પોતાને ચાલે. આ લોકોને ડર ક્યારે લાગશે? જ્યારે વાતોને માનશે. યાની ખુદા અંદરમાં ઈ જ પેગામ આપે છે કે મુસલમાન તકલીદ કરવી જરૂરી છે. અમુક લોકોનું કહેવું છે કે આ બધા મસાઇલ તો હવે અમને ખબર છે, અમે અરબી પણ શીખે છે, અમુક લોકો શીખવા જવાના છે, તો આ બધે ધોરી દાઢીના પાછળ ક્યાં જવું? કુરાને તો કહ્યું છે નમાઝ પઢ, રોઝા રાખ, આ બધું અમને તો ખબર છે. આ લોકોના પાછળ જવાની શું જરૂર છે? તો કહ્યું ભાઈ હા, અહીંયા તેને કેને પૂછો, હમણાં તમે 2 નહીં 10 બધાય તમે હાથ ઊંચો, માથું દુખે શું પીવાય? હા, ધોલીપ્રાણ. પછી મિગ્રેન થઈ જાય તો ઇબુપ્રોફેન, પછી ટ્યુમર થઈ જાય તો જેમ બીમારી આગળ વધશે એમ ઉચ્ચ તાલીમની તને જરૂર પડશે. ભાઈ તને આ શું હતું, પેલી શું હતી, ધોલીપ્રાણમાં અગર તકલીદની જરૂર તને નથી, ઈ એ જ છે કે કુરાને કહ્યું છે નમાઝ પડવાની છે, પણ કેટલી રકાત કઈ ભાન? કેમ પડવાની કઈ ભાન? ક્યારે પડવાની કઈ ભાન? જેટલું જાણસ એ બધું ઓલાએ બતા. અગર તને તકલીદનો શબ્દ નથી ગમતો તો તાલીમને ઇખ્તિયાર કરી લે કે જે હું નથી જાણતો ને કોઈ પાસે તેને શીખું, અને જે મારાથી જાણકાર હોય ને એની પેરવી કરવી જરૂરી છે. એટલા માટે જ 70 વર્ષ સુધી આ વસ્તુની આપણને આદત પાડવામાં આવેલી કે ઇમામ હવે ગૈબતમાં જવાના છે. 70 વર્ષ સુધી કે અમો નહીં હોય, અમારા જે નાયબો હશે ને એનાથી ને તમે રિશ્તો બાંધજો. ઠીક છે? અને આ તકલીદના બારામાં ઘણી વાતો હજી બયાન કરી શકે, પણ આપણો સમય ખતમ થઈ ગયો. અઝીઝાને મુહતરમ, 11મા ઇમામની શહાદત છે. એક જ પેગામ કે દુનિયાથી ને જતા એક કામ 11મા ઇમામ કરીને ગયા, યા તો સમજાવીને ગયા. આ મુસલમાન આલિમોનો સાથ ક્યારે ન છોડજે. જે તને નથી આવડતું એના માટે એ લોકોની તને જરૂર પડશે. પણ હા, લોકોએ જોયું, મુઅતમિદ અબ્બાસીએ જોયું કે હવે ઇમામનું કામ આગળ વધવામાં છે. એક તો કોશિશ રહી કે 12માનો જન્મ થવા ન પામે, ઉપર જાતા લોકોની લાગણીને પણ જોવા લાગ્યો. એટલા માટે ઈરાદો કર્યો કે 11મા ઇમામ ને ખતમ કરી નાખવામાં આવે. અઝાને મુહતરમ, એ આજનો સમય, આજનો જમાનો આવી ગયો કે 11મા ઇમામની બારગાહમાં ઝહેરથી આલુદ ખોરાક પહોંચાડવામાં આવ્યો. હું કહું છું અઝીઝો, થોડી વાર માટે મને માફ કરજો. આજે આપણી આખરી ગમની રાત છે. કાલે આપણા કહેવા મુતાબિક સોગ ઉતરે છે. આજે આખરી જે છે મુહર્રમના દિવસો, આ ગમના દિવસો આપણાથી વિખૂટા અને જુદા પડી રહ્યા છે. 11મા ઇમામની તારીખની અંદર શું મળે છે કે જ્યારે ઝહેર આલુદ ખોરાક એમના સામે આવ્યો તો ઇમામ એમને સ્વીકારી લીધો. ઇમામ ઘણા અહીલ પડી ગયા, બીમાર પડી ગયા. અને એક વખત આવ્યો
કે એમના એક ગુલામને કહ્યું એ મારા ગુલામ, આ ઝહેર હવે મારા શરીરની અંદર અસર કરવા લાગ્યું છે. યકીબ, એ વખત આવે કે જ્યારે હું તારી બારગાહમાં પાણીનો સવાલ કરું તો સમજી જાજે મારો આખરી સમય આવી ગયો છે. અકીબ કહે છે કે ઇમામ ઘરની અંદર તડફડિયા લઈ રહ્યા હતા. એક વખત આવ્યો કે ઇમામે મારાથી પાણીનો સવાલ કર્યો. અરે પાણી કે જે શક્કરથી ને ખાંડથી ને અસલથી ને મધથી ને તૈયાર કરવામાં આવે દવાઓની સાથે હું પેશ કર્યો તો ઇમામે કહ્યું અકીબ નહીં, આ પાણી નહીં, ખાલીસ પાણી લઈ આવ, મને વઝુ કરવું છે. અરે અકીબ કહે છે કે ઇમામ ઊભા પણ નહોતા થઈ શકતા. અરે વઝુ કરાવ્યો, ઇમામે નમાઝોને અદા કરેલી. પણ એક વખત આવ્યો કે ઇમામે મને કહ્યું અકીબ હવે ઓ પાણી લાવો. એ ઇમામનો ગુલામ કહે છે કે હું પાણીને મૌલાની બારગાહમાં લાવ્યો. અરે જ્યારે પાણીનો પ્યાલો ઇમામના હાથમાં આપ્યો છો તો ઇમામના હાથો લરસતા હતા, ઇમામના હાથો ધ્રુજતા હતા. અરે ઇમામે પ્યાલાને મોઢા સુધી લાવ્યા પણ મોઢામાં એક ઘૂંટ પાણી ન ગયું. અરે ઇમામનો સમય ખતમ થયો. ઇમામની રૂહ જન્નત તરફ પરવાઝ કરી ગઈ. હું કહીશ અપને રસૂલિલ્લાહ, અરે અજબ નથી. અરે કરબલામાં પણ તમારા દાદાને પાણી નસીબ ન થયું. હાજાદારો, બસ ઇમામની તકફીન ઓ તજહીઝ તૈયાર થઈ ગઈ. જમાનાના ઇમામે આવીને નમાઝ અદા કરેલી. અને ઇમામને સુપુર્દ ખાક કરવામાં આવ્યા. હું જમાનાના ઇમામને કહીશ હે મારા મૌલા, દમો બાબાને તો સુપુર્દ ખાક કર્યા. અરે હાય કરબલામાં એક ઇમામ છે. અરે હાથોમાં બેડી છે, અરે હાથોમાં હથકડી છે, બાહોમાં બેડી છે, અરે ગળામાં તોક છે અને મઝલૂમ બાપને દફનાવે છે. હા મૌલા, અરે આ ફરઝંદ જ્યારે બાબાને દફનાવ્યા છે અરે કઈ કઈ મુસીબતોથી ગુજર્યા. હજાદારો, મારા તમારા ચોથા ઇમામ પાછા મદીના આવ્યા છે. અરે એક જુમલો બયાન કરું, એક રિવાયત બયાન કરું. અરબાબ મિંબર કહે છે મોહમ્મદ હનફિયાને સમાચાર મળ્યા લૂંટાયેલો કાફલો આવી ગયો છે. અરે કયું જમાનાના ઇમામ આવી ગયા છે. મોહમ્મદ હનફિયા કહે છે હું ઘરથી ને નીકળ્યો, હર કોઈને પૂછતો નીકળ્યો. અરે કોઈ મને બતાવે અલી ઇબ્ન હુસૈન ક્યાં છે. અરે ચાલતા ચાલતા એક જગા ઉપર આવ્યો, ત્યાં મને એક ઝઈફ શખ્સ મળ્યા. મેને કહ્યું યા શેખ અરાઈતા અલી ઇબ્ન હુસૈન, એ ઝઈફ શખ્સ જરા બતાવ તે મારા જમાનાના ઇમામને જોયા છે. અરે ઝઈફ ઊભા થયા, કહ્યું આય ચચા અના અલી ઇબ્ન હુસૈન. અરે આય ચચા, હું જ હુસૈનનો લાડલો છું. બસ મોહમ્મદ હનફિયા કહે છે મારા જમાનાના ઇમામ મળી ગયા. મેં એમને આશ્વાસન દેવા માટે એમના સીનાને મારા સીનાથી લગાવ્યો. અચાનક મૌલાએ ચીખ પાડી, કહ્યું ચચા આહિસ્તા આહિસ્તા, હજુ મારા જખમ તાજા છે. ألا لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إن لله وإنا إليه راجعون. رضا بقضائه وتسليما لأمره.